આપણે જેમ આગળના વિડીયોમાં મળ્યા હતા એવી રીતે આજે આપણી સાથે છે આશીષભાઈ પોપટ, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સૌરાષ્ટ્રના હેડ, અને એ ખૂબ સારું નોલેજ ધરાવે છે. તો આપણે ઇન્વેસ્ટર્સના જે પ્રશ્નો છે એ અનુભવી લોકોને પૂછી રહ્યા છીએ. તો આશીષ સર, અમારે તમને આજે એક ક્વેશ્ચન પૂછવો છે. પહેલો જે આજનો એ ક્વેશ્ચન છે કે એસઆઈપીમાં ટોપઅપનો એક ઓપ્શન હોય છે અને બીજો એક શબ્દ છે SWP, સિસ્ટમેટિકલ વિથડ્રોઅલ પ્લાન. તો આ બેયનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, કેટલું મહત્વ છે ઇન્વેસ્ટર માટે, એ સ્ટેપ લેવા માટે એ ઓપ્શન એને લેવો જોઈએ કે નહીં, અને લિક્વિડિટી એક જ્યારે કોઈ એજ પછી સર્ટેન એજ પછી લિક્વિડિટી માટે SWPનો ઉપયોગ કરતા હોય છે, તો આ બેયનું કેટલું મહત્વ છે અને એને કેવી રીતે યુટિલાઇઝ કરવું જોઈએ, આ અમારે આપની પાસે જાણવું છે. પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ હિરેનભાઈ અને એન્ટાયર ટીમ મારવાડી. હું આશીષ પોપટ, આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અમને અહીંયા આજના દિવસે આમંત્રિત કર્યા એના માટે. ગ્રીટિંગ્સ ટુ ઓલ માય વ્યુઅર્સ એન્ડ બધા દર્શક મિત્રોને અહીં આશીષ પોપટ વતી વંદન. આજે જેમ હિરેનભાઈ અમને એક તક આપી કે બે શબ્દો અને ઇન્વેસ્ટરના એડ્યુકેશન માટે એક ડિસ્કશન કરીએ, તો દરેક પોઈન્ટ આજે આપણે જે ડિસ્કસ કરશું એ ખાસ એક નોંધ લેવી કે અહીંયા જે રોકાણ દર્શન અથવા માર્ગદર્શનની જે વાત થઈ રહી છે એ ખાલી ને ખાલી નોલેજ ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે. બધા જ રોકાણ માર્કેટ જોખમોને આધારિત છે, તો રોકાણ કરતા પહેલા ચોક્કસપણે ધ્યાનપૂર્વક દસ્તાવેજનું ધ્યાનથી વાંચન કરવું અને એક એડવાઇસ લેવી જરૂરી છે. સો કમિંગ ટુ યોર ક્વેશ્ચન હિરેનભાઈ, આપનો પ્રશ્ન છે કે એસઆઈપી, ટોપઅપ અને SWP આ એક એવા ફીચર છે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કે જે દરેક રોકાણકારોને લિક્વિડિટી જે છે એટલે કે પાછું મેળવવાનો જે રસ્તો તમે કીધો વિચ ઇઝ ધ વે ઓફ SWP, એ પહેલા શરૂઆત કરવામાં આવે છે કે આપણે કહીએ ને કે કટકે નાનું રોકાણ જે છે એ મોટા સમુદ્રમાં કન્વર્ટ થાય છે, ટીપે સરોવર ભરાય. તો એ ઉદ્દેશ્ય છે રોકાણકારો જ્યારે રોકાણ કરે છે ત્યારે કીટી બનાવવા માટે રોકાણ કરે છે. ઉદ્દેશ્ય એ પણ છે કે એમાંથી સારું વળતર બને, બટ ધેર ઇઝ નો ઓલ્ટરનેટ. એવું કહે ને કે ટીના ઇફેક્ટ અત્યારના માર્કેટમાં જોવા મળી છે કે હાલના તબક્કે જે વ્યાજના દર ચાલી રહ્યા છે, લાંબા ગાળે વિકસિત દેશના અંદર આ જે વ્યાજનો દર છે ધીમે નીચે તરફ જવા મળશે. એનાથી તમને ધ્યાનમાં આવશે કે તમારી પાસે રોકાણ માટે સંયુક્ત ઉપયોગ કરી શકાય એવું એક ને એક માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છે, ધેટ ઇઝ કોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડ ઓલ્સો પ્રોવાઇડ ઓલ ધીસ ફીચર ઇન ધ ફેસિલિટી ઇન ધ નેમ ઓફ SIP. જે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. ધીમે તમારે રોકાણની કીટી ઊભી કરો. બીજું જે છે જે માથાદીઠ આવકમાં આપણે છેલ્લા 5 વર્ષ 10 વર્ષ કે 20 વર્ષની વાત કરીએ તો આપણી માથાદીઠ આવક જે આપણે પર કેપિટા ઇન્કમ બી કહીએ તેમાં ઉપરોક્ત વધારો થઈ રહ્યો છે, એટલે કે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તો આપણે જે રોકાણ કરતા હતા એનું પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવે એને SIP ટોપઅપ કહેવામાં આવે છે. ત્રીજી જે વસ્તુ હિરેનભાઈ આપણે આવરી લીધી, that is called in the name of SWP, which is also none other than એક ફીચર છે જે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે, which is SIP, STP, ટોપઅપ અને SWP. તો આ બધા રોકાણ માટેના ઉપયોગ સાધનો છે અને એ રોકાણ જે છે હંમેશા અમારા રોકાણકારને સાથે અમે સમૃદ્ધ ડિસ્કસ કરતા હોય ત્યારે we came to know કે રોકાણની જ વાત કરતા હોય તો યુ નો આઈ સિન્સિયરલી અપ્રેસ કે તમે રોકાણની સાથે આજે જે ડિસ્કશનનો પોઈન્ટ રાખ્યો છે કે ધેટ ઇઝ કોલ્ડ SWP. જે રોકાણ જે છે એ પાછું મેળવવા માટેનો શું વિકલ્પ છે તે પણ આપણે આવરી લીધો છે. તો મ્યુચ્યુઅલ ફંડ ડઝ પ્રોવાઇડ ઓલ ધીસ ફેસિલિટી એન્ડ ફીચર ટુ હેલ્પ આર ઇન્વેસ્ટર મોર વેલ્થીયર એન્ડ સ્ટેબિલાઇઝ ધેર ફ્યુચર ઇન્કમ. So that is covering all these aspects. Yeah, anything else a part of it? હવે એમાં જે ટોપઅપ નો જે ઓપ્શન છે એનો ખરેખર યુટિલાઇઝેશન એટલે કે કઈ રીતે ઇન્વેસ્ટર કરી શકે છે. લાઈક મારી SIP ચાલુ છે, હવે ટોપઅપ ક્યારે કરવું જોઈએ, કેટલી અમાઉન્ટમાં થાય છે, એની ઉપયોગિતા હજી વધારે લોકોને ખ્યાલ નથી હોતી. અને SWP ક્યારે કરવું જોઈએ, કેટલા વર્ષ પછી, કઈ રીતે કયા પ્લાનમાં આવું મળી શકે. આપના AMCમાં પર્ટિક્યુલરલી એવું કોઈ પ્લાન ખરા કે જેની અંદર આપણે આવું ઓફરિંગ લોકોને સમજાવે છીએ ઇલ્યુસ્ટ્રેટિવ વેથી? તો આના વિશે થોડું બ્રીફિંગ આપી દો એટલે આપણા આ ક્વેશ્ચનનો લગભગ મને લાગે છે કે જવાબ મળી જશે. નહીં, એકદમ રાઈટ સર. તમારો પ્રશ્ન જે છે એની અંદર આ બધા જ ઉપયોગ સાધનો છે એના માટેનો એક વિકલ્પ વિસ્તૃત આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેની અંદર આપણે વાત કરવાના છીએ હવે નેક્સ્ટ મોર અબાઉટ ટોપઅપ.
500 રૂપિયાથી કરતું હોય, કોઈ 5000, કે જેના ફ્યુચર ફાઇનાન્શિયલ ગોલ્સ છે, રાઈટ? કોઈને રિટાયરમેન્ટ માટે ગોલની કીટી ઊભી કરવી છે, એક ગોલ છે એની કીટી ઊભી કરવી છે, રિટાયરમેન્ટ માટે એસઆઈપી કરે છે, કોઈ બાળકના ઉચ્ચ અભ્યાસ માટે કરે છે, કોઈ એના દીકરા દીકરીના લગ્ન માટે કરે છે, કોઈ વ્યક્તિ એના વેકેશન માટે કરે છે, કોઈ વ્યક્તિ એને સારો કાર લેવી છે કે સારો બંગલો લેવો છે એના માટે એસઆઈપી કરે છે, રાઈટ? તો ધીઝ આર ધ સિમ્પલેસ્ટ ગોલ બધાના જીવનમાં હોય છે. તો આ ગોલ્સ છે એની અંદર આપણે જોવા જઈએ કે આવતા દિવસોમાં I have decided કે I would like to buy a car worth ₹10 lakh, but by the time જ્યારે કાર ખરીદવા જઈએ છીએ ત્યારે we used to see and experience કે કારનું પ્રાઇસ છે જે હમણાં બી આપણે જોઈએ છે ખૂબ વધારો જોવા મળી રહ્યો છે આ મહિનાથી. તો આ કારના પ્રાઇસમાં હાઈક થઈ રહ્યો છે. તો you plan કે you would like to create a kitty for ₹10 lakh at the rate of 12% આપણે એક્સપેક્ટ કરીએ કે 12% દરે હું માસિક ₹20,000 નું રોકાણ કરી તો મને આટલા વર્ષ પછી મારી કાર આવશે. હવે એવી જ રીતના રિટાયરમેન્ટ માટેનું પ્લાન કરતા હોય છે, એવી જ રીતના બાળકના અભ્યાસનું પ્લાન કરતા હોય છે. એ જે ગોલ છે એ ગોલની અમાઉન્ટ સુધી આપણે પહોંચવા આવે then our goal become little higher, or અમાઉન્ટ જે છે એ ગોલની એ ઉપર જતી રહે છે. that is a enabler which is called SIP top up. કે આવતા દિવસોમાં જેમ તમારી આવક વધે છે તેમ તમારા રોકાણની અમાઉન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એનું હું તમને ક્લાસિક ઉદાહરણ આપવા માંગીશ હિરેનભાઈ. અમારા ત્યાં એક રોકાણકાર મિત્ર છે કે જેને ₹20,000 એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડના અંદર રોકાણ માધ્યમ એસઆઈપી નો રાખેલો છે. દર મહિને 20 વર્ષ માટે એને ₹20,000 એસઆઈપી કરે છે. તો એ જે અમાઉન્ટ જે છે એ કોર્પસ જે છે ખાલી 12% ના દરે બી આપણે વિચારીએ કે 12% જેટલું વળતર માર્કેટના અંદર આવે તો કેટલી કીટીની અમાઉન્ટ પૂરી થાય છે? તો that is close to 2 crore. એટલે પ્રિસાઇઝ જોવા જઈએ તો 1.84 કરોડ જેવી એની એસઆઈપી ની જે કીટી જે છે ઓર જે વેલ્થ ક્રિએટ થઈ છે બાય ઇન્વેસ્ટિંગ 20,000 એવરી મંથ એ 1.84 કરોડ જેવી બને છે. હવે આ 20,000 જે છે એમાં આપણે ₹5,000 નો ટોપ અપ એડ કરીએ તો કેવું નહીં? So for illustration purpose I would like to bring it to your notice કે entire tenure ના અંદર 20 વર્ષ સુધી 20,000 ની એસઆઈપી માં તમે 1,84,00,000 ની કીટી ઊભી કરી છે. That is number 1. Number 2 કે તમે દર વર્ષે ₹5,000 એડિશનલ તમારું 20 વાળું 25 થઈ જાય, રાઈટ? એવી જ રીતના 25 વાળું 30 થઈ જાય. આ જે 5,000 નું વાર્ષિક ટોપ અપ નું જે એસઆઈપી ફીચર જે છે એ તમારી કીટી 1.84 કરોડ ઇન જનરલ સેન્સ માં બનતી હતી એ ક્યાં પહોંચે? તો you will surprise to hear this હિરેનભાઈ, it is reaching to 3.22 CR. એટલે ઓલમોસ્ટ ડબલ ની બાજુમાં પહોંચી જાય છે. તો that is why SIP ટોપ અપ આપણી આવકમાં આપણે અહીંથી ધારીએ છીએ કે આવતા દિવસોમાં વધારો થવાનો છે. તો એ વધારો આવકમાં થાય છે એ આપણા ખર્ચમાં ન થાય પણ એની એક લાંબા સમયમાં મોટી કીટી ઊભી થાય જે મારા વેલ્થ ક્રિએશનનો એક મોટો ભાગ બને. that is another advantage that we can take it by way of doing SIP top up, right? So now third question which you said કે દરેક રોકાણકાર જે છે એ રોકાણની વાત કરી, વધુ રોકાણની આશીષભાઈ તમે વાત કરી કે SIP ટોપ અપ થી વધુ રોકાણ થાય છે, રાઈટ? તો વધુ રોકાણની સાથે પાછું મેળવવાનો ઉદ્દેશ્ય રાખીએ તો શું? સો આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ જે છે એની પાસે એક પ્રોડક્ટ છે which is called સંપૂર્ણ SIP. what is સંપૂર્ણ SIP? તો સંપૂર્ણ SIP જે છે એક એવું ફીચર છે, એક એવો પ્લાન છે કે તમને તમારા રોકાણની સામે પાછા પૈસા ઉપાડવાનો પ્રબંધ કરે આપે છે which is in the name of SWP. જે એક ફીચર છે જેમ આપણે કટકે રોકાણ કરીએ છીએ તેવી જ રીતના કટકે પાછું મેળવવાની વાત છે. તો ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ ₹10,000 ની એસઆઈપી કરે છે, રાઈટ? એ 20 વર્ષ પછી કે 10 વર્ષ પછી પાછા કેટલા મેળવશે? તો ઉદાહરણ તરીકે ₹10,000 ની એસઆઈપી કરે છે તો 10 વર્ષ પછી એનાથી ડબલ એટલે કે ₹20,000 એ પાછા દર મહિને મેળવી શકે એવો બી આની અંદર પ્રબંધ છે in the name of SWP, in the name of સંપૂર્ણ SIP. So this has covered more of today's discussion, starting from SIP. જીવનના જેટલા લક્ષ્યો એ લક્ષ્યોને મેળવવા માટેનો ઉપયોગ વિકલ્પ છે. there is no alternate ટીના ઇફેક્ટ બી આપણે કહી શકાય. another side of this SIP જે છે એની અમાઉન્ટ વાર્ષિક વધતી જાય that is called top up, અને એક સાઇઝેબલ અમાઉન્ટ બની જાય છે, એક સાઇઝેબલ કીટી બની જાય છે કે જ્યારથી તમારે રિટાયરમેન્ટ ને તમારે ઈઝ કરવું છે કે ઘરે તમારે આવકની રેગ્યુલર ઇન્કમ આપવી છે અથવા એક સાધન તમારે ઉપયોગ કરવું છે કે તમારે રોકડા